કૌટુંબિક એકબીજા પ્રત્યેનો પ્રેમ રહેવો જોઈએ. વિચારધારાની વાત જે છે તો વિચારધારાથી વરેલા કેટલા છે એ જોવું પડે આપણે. અને વિચારધારાથી વરેલા લોકો જે છે એ તો તમે જુઓ 2019થી અમારા ત્યાં નૈનાબા જાડેજા, ટિકિટ અમે અત્યારે આપી છે એમને, પણ રવિન્દ્ર જાડેજાના બેન અને અત્યારના ધારાસભ્ય અને મંત્રીના દેરાણી છે, નણંદ છે, તો એ અત્યારે ચૂંટણી અમારામાં લડી રહ્યા છે અને જીતશે પણ ખરા નૈનાબા. તો કહેવાનો મતલબ એ છે કે આ વિચારધારાની વાત છે અને વિચારધારાથી સંકળાયેલા લોકોની વાત છે. રોનકભાઈ, એક મહત્વનો કિસ્સો અહીંયા સમાચારોમાં આવે છે, હું પુષ્ટિ નથી કરતો, પણ એક દાહોદના ઉમેદવારે 3 જગ્યાએ ફોર્મ ભરી દીધું. છે ને, કહું તમે, હું પુષ્ટિ પણ કરી દઉં. અમારી જોડે પત્ર પણ છે. દાહોદના જિલ્લા પંચાયતની પીપોર બેઠક, અહીંયા આ ઉમેદવારે ભરતસિંહ વાખડા, એમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયમાંથી ભર્યું. બોલો. એટલે આ તો પેલા દેરાણી જેઠાણી નહીં, આ તો હું એકલો જ, તમે 3 અલગ અલગ. મારે છે ને આ રાજકીય અને એમાં ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ને રોનકભાઈ, બહુ મજેદાર હોય છે. ઘણી બધી આવી વાતો થતી હોય છે. 11,000 જેટલા જ્યારે આપણે આમ ગણીએ તો જ્યારે એની ટિકિટો વહેંચવાની હોય ત્યારે કદાચ કોઈ પક્ષને અંદર પણ એકાદ ટિકિટની અંદર ઘણું બધું, કારણ કે આની અંદર મેનેજમેન્ટ 11,000 સીટનું કરવાનું હોય છે, આવું કંઈક રહી જતું હોય છે. પણ હું તો એમ વિચારું છું રોનકભાઈ, અમારી તો સત્તા નથી, અમે 30 વર્ષથી સત્તામાં નથી, છતાંય અમે આટલું સરસ મેનેજમેન્ટ કરીને ટિકિટો સમગ્ર ગુજરાતની અંદર જાહેર કરી છે. પણ ભારતીય જનતા પાર્ટી તો સત્તામાં છે, ત્યાં એમના ધારાસભ્ય પણ ત્યાંના છે, જે મંત્રી રહી ચૂકેલા છે, સંસદ સભ્ય પણ ત્યાંના છે. આ વ્યક્તિ તો બેસ્ટ પોલિટિશિયન એવોર્ડ આપવો છે ચાણક્ય જોડે એમની, એટલે એના માટે થઈને છે ને મારે એક અખાનો છપ્પો બોલવો છે. આંધળો સસરો ને શરણાગત વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, કહ્યું કઈ ને સમજ્યા કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. એટલે અહીંયા આ કહેવત જે છે ને, શબ્દ કહેવતનો પહેલો શબ્દ તો પ્રજ્ઞાચક્ષુ શબ્દ આવી ગયો, સંવિધાનિક શબ્દ. સોરી, તમે પેલો જે શબ્દ વાપર્યો એ પ્રજ્ઞાચક્ષુ, એમ આ પ્રજ્ઞા છે. એટલે આ તો અખા જેવા આટલા મોટા જે છે એની વાત છે. એટલે એમણે અખાએ આ છપ્પા લખેલા છે અને એ જમાનાના આ વાત હતી.